સુરત સહિત રાજ્યભરમાં આજે યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષા. સુરતમાં પરીક્ષા માટે 15 પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. 15 કેન્દ્રો ઉપર 4,454 ઉમેદવારો યુપીએસસીની પરીક્ષા આપશે. પરીક્ષા સવારે 9:30 કલાકથી 11:30 વાગ્યા સુધી પહેલું પેપર, ત્યારબાદ 2:30 થી 4:30 કલાકે બીજું પેપર લેવામાં આવશે. પોલીસ કર્મચારીઓ દ્વારા દરેક ઉમેદવારોનું ફ્રિસ્ટિંગ કરાશે. દરેક પરીક્ષા ખંડમાં જામર પણ લગાવવામાં આવશે. પરીક્ષા ખંડમાં 24 ઉમેદવાર દીઠ 2 ખંડ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે. કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. સુરત સહિત રાજ્યભરમાં આજે યુપીએસસીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે સુરતમાં પણ યુપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં 15 કેન્દ્રો પર ફાળવવામાં આવ્યા છે. ત્યારે ત્યાં 15 કેન્દ્રો ઉપર 4,554 જેટલા વિદ્યાર્થીઓ જે છે યુપીએસસીની પરીક્ષા આપે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હવે ઉમેદવારો છે ધીરે ધીરે સેન્ટર પર પહોંચી રહ્યા છે અને પોતાની જે બ્લોક નંબર, નોંધણી નંબર હોય છે તે જોઈ રહ્યા છે. અહીં આપણી પાસે એક બ્લાઇન્ડ બેન પણ છે જો જોઈ શકતા નથી. તેમણે પણ યુપીએસસીની પરીક્ષા આપી રહ્યા છે. તેમને પૂછીશું, બેન આપ યુપીએસસીની પરીક્ષા આપી રહ્યા છો, કયા પ્રકારની તૈયારી? मैं सारी रीते तैयारी करूँ छू यूपीएससी की लगभग 5-6 વર્ષથી તૈયારી કરું છું. હવે પેપર 2 માં જો નીકળી જવાય તો આપણી પ્રિલિમ્સ ક્લિયર થાય. જે બી છે પેપર 2 માં છે. જીએસ પેપર 1 કેટલું બી આપણું નીકળે તો એ પેપર 2 માં નહીં માર્ક્સ આવે તો આપણા નહીં નીકળી શકે. એમાં અગાઉ કેટલી વખત એક્ઝામ આપી હતી? અગાઉ મેં 2023 માં આપી, 2024 માં, અને અમારી ત્રીજી ટ્રાયલ છે 2025 ની. શું અપેક્ષા રાખો છો, કેવો આત્મવિશ્વાસ છે તમને આ વખતે? આ વખતે પીડબ્લ્યુ ઓનલી આઈએસ પરથી કર્યું છે એટલે મને ઘણો જાતે પોતે કર્યું, મહેનત, કરંટ અફેર ને બધું, તો મને ઘણો આત્મવિશ્વાસ છે કે નીકળી જવાશે એમ. આપ શું કહેશો? આપ એમના રાઇટર બનીને આવ્યા છો, કેટલો ગૌરવશાળી માનો છો તમે? બહુ ભાગ્યશાળી માનું છું, કારણ કે કોઈની મદદ કરવી એ બહુ જ મોટી વાત છે. કોઈને નહીં દેખાય ને તેનામાં એટલો બધો આત્મવિશ્વાસ છે કે કરી શકે, તો મેં બી તેમના સાથે છું. મેં લખીશ ને પૂરી ટ્રાય કરું કે પાસ થઈ જાય. તમે પણ પછી આગળ જઈને યુપીએસસી તૈયારી કરશો ખરી? આપીશ પાક્કું. બિલકુલ થી બેન જે છે જોઈ શકતા નથી અને પરિવાર સાથે અહીંયા આવ્યા છે. હાલ જે નિયમ પ્રમાણે હોય છે બ્લાઇન્ડ તેમના પ્રમાણે નિયમ વગેરે પ્રમાણે ફોર્મ ભરવાનું હોય, ત્યારે હાલ તેઓ અંદર જશે ને ફોર્મ ભરશે. ત્યારે આજે જ્યારે યુપીએસસીની એક્ઝામ છે ત્યારે હવે કેન્દ્રો પર ધીરે ધીરે તમામ ઉમેદવારો આવી રહ્યા છે. તેને લઈને પોલીસ દ્વારા તેમનું ફાસ્ટિંગ પણ કરવામાં આવશે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કેમેરામેન જયસ્મિત સાથે જયેન્દ્ર પાંડે, ટીવી ગુજરાતી, અખત ગુજરાતી, સુરત.